અમરેલી જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદારની આગેવાનીમાં યોજાયેલી આ કવાયતમાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 ઇમરજન્સી સેવા સહિતની ટીમોએ ભાગ લીધો હતો। મોક ડ્રીલ દરમિયાન નદીમાં 2 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનો કલ્પિત સંદેશ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કર્યું હતું। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી હતી। આ કવાયતનો મુખ્ય હેતુ આપત્તિના સમયમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો। સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબ શ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું।